નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, જેટકોની જે એક્ઝામ છે તે રદ થઈ છે, ત્યારબાદ તેના નવા પોલ ટેસ્ટની તારીખ અને નવી લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો, જોઈએ તો ખરેખર આ ખોટું થયું છે, કેમ કે આવું થવું જોઈએ નહીં। બધાની મહેનત ઉપર છે તે પાણી ફરી વળે છે આવું જ્યારે થાય છે ત્યારે, પણ આપણે આમાં કંઈ કરી શકીએ નહીં। એટલા માટે છે તે આપણે હવે ફરીથી તૈયારી ચાલુ કરવાની રહેશે। માત્ર હવે જોઈએ તો 15 દિવસ તમારા માટે બાકી છે, તેની અંદર તમારે તૈયારી કરી અને ફરી પોલ ટેસ્ટ આપવાનું છે અને ફરીથી તમારે છે તે લેખિત પરીક્ષા આપવાની છે। એટલા માટે હવેથી આપણે છે તે ફરીથી નવા વિડીયો સાથે આપણે ચાલુ કરીશું। તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આપણે છે હવે ડેઈલી છે તે સવારે 10 વાગે અને સાંજે પણ લેક્ચર ચાલુ કરીશું। જે મિત્રોને તૈયારી કરી હોય તે લોકો તેમાં જોડાઈ શકે છે। તો મિત્રો, આપણા આ પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। અને હા, એક ખાસ નોંધ કે ગયા વખતે જે મિત્રોએ એક્ઝામ આપી હતી તે જ લોકો આ એક્ઝામમાં પણ ભાગ લઈ શકશે, બાકી જે મિત્રો છે તેને આ પરીક્ષા આપવા મળશે નહીં। જે પહેલાં આ પરીક્ષા આપી હતી જેટકોની, જે 9 તારીખે હતી, 9/9/2023ના રોજ હતી, તે લોકોને આ પરીક્ષામાં પણ ભાગ લેવા મળશે। તે લોકોના પોલ ટેસ્ટ પણ ફરીથી થવાના છે। 28-29 તારીખ તેની ડિક્લેર તારીખ થઈ ગઈ છે અને એક્ઝામની ડેટ પણ ફિક્સ થઈ ગઈ છે, જે 7/1/2024ના રોજ હશે। એટલે હવે તૈયારી ચાલુ કરી દેજો। તો મિત્રો, આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તો આજનો આ આપણો પહેલો પ્રશ્ન છે, ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ। ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ, તો તેના ઓપ્શન છે, ઓપ્શન એ ટ્રેક્શન લોડ માટે, ઓપ્શન બી અચળ વોલ્ટેજ ઇન્ડસ્ટ્રીયલ લોડ માટે, ઓપ્શન સી ફીડરના અંત પર રહેલા લોડ પર અચળ વોલ્ટેજ માટે, કે ઓપ્શન ડી એકેય નહીં। જે મિત્રોએ ગઈ એક્ઝામમાં ભૂલ કરી હતી તેવી ભૂલો કરવાની નથી। તમે પેપર જોઈ લીધું હશે, એકવાર પેપર સોલ્યુશન પણ જોઈ લેજો। જે 2023માં ગઈ એક્ઝામમાં જેટકોમાં લેવાનું હતું તે પેપર સોલ્યુશન સરખી રીતે જોઈ લેજો। તેની અંદર તમને કઈ ટાઈપના પ્રશ્ન પૂછેલા હતા તે જોઈ લેજો। એક પણ પ્રશ્ન છે તેમાં બેઠે બેઠેલો પૂછેલો નથી, બધા પ્રશ્ન આડાવડા પૂછેલા છે અને અગાઉ પણ તમને કીધેલું હતું કે તમને આવી જ રીતે પ્રશ્ન પૂછવામાં આવશે, એટલે તે રીતની તમારે તૈયારી કરવાની રહેશે। એકને એક પ્રશ્ન ભલે 3-4 વખત આડોઅવળો કરીને વાંચવો પડે, એ રીતનું વાંચજો। હજુ તમારા માટે 15 દિવસ છે, 15 દિવસમાં તમે સારી એવી તૈયારી કરી શકો છો, એ રીતની તૈયારી કરજો। તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ફીડરના અંત પર રહેલા લોડ પર અચળ વોલ્ટેજ માટે। ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ ફીડરના અંત પર રહેલા લોડ પર અચળ વોલ્ટેજ માટે થાય છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, આયર્ન લોસનું બીજું નામ શું છે? આયર્ન લોસનું બીજું નામ શું છે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ કોપર લોસ, ઓપ્શન બી કોર લોસ, ઓપ્શન સી ફિલ્ડ લોસ, કે ઓપ્શન ડી આર્મેચર લોસ। આયર્ન લોસનું બીજું નામ શું છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી કોર લોસ। આયર્ન લોસનું બીજું નામ છે તે કોર લોસ છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, આ જ રીતના વિડીયોઝ આપણે ઘણા બધા યુટ્યુબમાં મૂકેલા છે, બધા જ ધ્યાનથી જોઈ લેજો, બધા જ તમારા માટે આઈએમપી હશે। અંદર જોઈએ તો 250 થી 300 જેટલા વિડીયો છે, જે બધા અલગ અલગ પ્રશ્નોના છે, તે બધા તમારા માટે આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો। એપ્લિકેશનની અંદર પણ તમે તૈયારી કરી શકો છો, આઈટી ઇલેક્ટ્રિશિયન નામની એપ્લિકેશનની અંદર મોટાભાગના લોકોને ખબર જ હશે, અંદરથી પણ તમે ટેસ્ટને એવું પણ આપી શકશો। આગળનો પ્રશ્ન છે, જનરેટરના શાફ્ટ પર ઝટકા આવતા હોય તો કઈ ખામી હોઈ શકે? જનરેટરના શાફ્ટ પર ઝટકા આવતા હોય તો કઈ ખામી હોઈ શકે? ઓપ્શન જોઈએ, ઓપ્શન એ પુલી લૂઝ હોય, ઓપ્શન બી સાઇડ કવર લૂઝ હોય, ઓપ્શન સી વાઇન્ડિંગ અર્થ હોય, કે ઓપ્શન ડી આર્મેચર શોર્ટ હોય। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ પુલી લૂઝ હોય। જનરેટરના શાફ્ટ પર ઝટકા આવતા હોય તો પુલી લૂઝ હોઈ શકે છે। તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે બે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે કઈ સ્થિતિ બિલકુલ આવશ્યક છે? બે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે કઈ સ્થિતિ બિલકુલ આવશ્યક છે? ઓપ્શન એ લોડની પ્રકૃતિ, ઓપ્શન બી કુલિંગનો પ્રકાર, ઓપ્શન સી ફેઝ સિક્વન્સ, કે ઓપ્શન ડી વપરાયેલ ઇન્સ્યુલેશનનો ક્લાસ। તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી ફેઝ સિક્વન્સ। બે ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે છે તે ફેઝ સિક્વન્સ બિલકુલ આવશ્યક છે। મિત્રો, આ વખતે છે તે તૈયારી સરખી રીતે કરજો, કેમ કે ગયા વખતે જેવું આ વખતે કદાચ પેપર હશે નહીં, થોડુંક હાર્ડ તમને પૂછી શકે છે અને થોડુંક
કડક પણ વધારે હશે, એટલે સરખી રીતે તમે પેપર આપજો ધ્યાનથી. તેના પછી આગળનો પ્રશ્ન છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટાર સ્ટાર, ઓપ્શન બી સ્ટાર ડેલ્ટા, ઓપ્શન સી ડેલ્ટા સ્ટાર કે ઓપ્શન ડી ડેલ્ટા ડેલ્ટા. તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ સ્ટાર સ્ટાર. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સ્ટાર સ્ટાર પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે, ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટિંગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટિંગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ લોડ ટેસ્ટ, ઓપ્શન બી નો લોડ ટેસ્ટ, ઓપ્શન સી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ કે ઓપ્શન ડી શોર્ટ સર્કિટ ટેસ્ટ. ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટિંગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ. ટ્રાન્સફોર્મર ઓઇલના ટેસ્ટિંગ માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટ કરવામાં આવે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે, SCR1. SCR1 શું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ યુનિડિરેક્શન સ્વિચ, ઓપ્શન બી બાય ડિરેક્શન સ્વિચ, ઓપ્શન સી 4 ડિરેક્શન સ્વિચ કે ઓપ્શન ડી એકેય નહીં. તો મિત્રો SCR1 એ શું છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ યુનિડિરેક્શન સ્વિચ. SCR1 યુનિડિરેક્શન સ્વિચ છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, નીચેનું એક બાયપોલાર ઉપકરણ છે. નીચેનું આમાંથી કયું એક બાયપોલાર ઉપકરણ છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ IGBT, ઓપ્શન બી GTO, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એકેય નહીં. નીચેનું કયું એક બાયપોલાર ઉપકરણ છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી GTO. GTO છે તે બાયપોલાર ઉપકરણ છે. ધ્યાનથી જોઈ લેજો. તેના પછીનો મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. HRC ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. HRC ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ શોર્ટ સર્કિટ, ઓપ્શન બી રિવર્સ કરંટ, ઓપ્શન સી ઓવરલોડ કે ઓપ્શન ડી ઓપન સર્કિટ. HRC ફ્યુઝ ખાલી જગ્યા સામે રક્ષણ આપે છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ શોર્ટ સર્કિટ. HRC ફ્યુઝ છે તે શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપે છે. આ આપણો જવાબ છે. મિત્રો બધા જ પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો, કેમ કે ઝેટકોની એક્ઝામમાં ક્યાંથી પ્રશ્ન પૂછી લેશે તેનું કાંઈ જ નક્કી હોતું નથી. ગઈ એક્ઝામમાં આપણને એમ હતું કે ટ્રાન્સમિશન લાઇન છે, ટ્રાન્સફોર્મર છે, આમાંથી વધારે પ્રશ્ન આવશે, પણ એવું કંઈ જ બન્યું નહોતું. ક્યાંથી પ્રશ્ન પૂછી લીધા એનું કાંઈ જ નક્કી રહેતું નથી. જે આપણી બેઝિક ઇલેક્ટ્રિકલની બુક છે તેની અંદરથી ગમે ત્યાંથી છે તે આપણને પ્રશ્ન પૂછી શકે છે. એટલે એવું તમારે નથી રાખવાનું કે ટ્રાન્સમિશન લાઇન છે, ટ્રાન્સફોર્મર છે, સર્કિટ બ્રેકર છે, આમાંથી જ પ્રશ્ન આવશે. પ્રશ્ન તમને ઇલેક્ટ્રિકલની બુકમાંથી ગમે ત્યાંથી પૂછી લેશે. અને ખાસ વાત એ કે આ વખતે છે તે થોડીક કાર્યવાહી છે તે કડક હશે, એટલા માટે તમે સરખી રીતે બધું વાંચીને જજો. હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સેમિકન્ડક્ટર મટીરિયલ કયું છે? નીચેનામાંથી સેમિકન્ડક્ટર મટીરિયલ કયું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ યુરેકા, ઓપ્શન બી એબોનાઇટ, ઓપ્શન સી મેંગેનીન કે ઓપ્શન ડી જર્મેનિયમ. આમાંથી સેમિકન્ડક્ટર મટીરિયલ કયું છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી જર્મેનિયમ, કે જર્મેનિયમ છે તે સેમિકન્ડક્ટર મટીરિયલ છે. ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો આપણા આ ટોપ 10 પ્રશ્ન છે તે અહીંયા પૂરા થશે. સાંજે પણ એક લેક્ચર આવશે, તેની અંદર આપણે ઘણા બધા પ્રશ્ન જોઈશું. જે 30 મિનિટ જેટલો આપણે છે તે લેક્ચર હશે, તેની અંદર પણ આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છીએ. અને જે મિત્રોને એપ્લિકેશનની અંદર કોર્સ લેવો હોય તો તે પણ લઈ શકે છે અને તમે અંદરથી તૈયારી કરી શકો છો. અંદર તમને ટેસ્ટ સિરીઝ છે, PDF ફાઇલો છે, ત્યારબાદ આકૃતિના સિમ્બોલ છે, કોઈ પણ પ્રકારની જે આકૃતિ છે તે બધી જ આપણે અંદર મૂકેલી છે. બધું ટોપિક વાઇઝ તમને મળી જશે. જો તમારે લેવું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી જ તમે લઈ શકો છો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.